તો સર્વસામાન્ય આપણે એકાદની જો વાત કરીએ આજે, તો રૂટ કેનાલ શબ્દ પ્રચલિત થઈ ગયો છે. તો મારે રૂટ કેનાલ કરતા એવા કયા લક્ષણો પ્રગટ થાય છે કે મને ફીલ થાય કે આપ રૂટ કેનાલને સજેસ્ટ કરો છો? આમાં કેવું હોય છે કે જ્યારે પેશન્ટ કમ્પ્લેન લઈને આવે છે ત્યારે એની કમ્પ્લેન એવી હોય છે કે મને કોઈ ઠંડુ વસ્તુ ખાવાથી દાંત કળે છે, જી. મને કોઈ ગરમ વસ્તુ ખાવાથી દાંત કળે છે. બીજી તરફથી જોઈએ તો ઘણીવાર પેશન્ટને દાંતની કચકચાવાની હેબિટ પણ હોય છે. એ રાત્રે સૂવે ત્યારે દાંત કચકચાવાની હેબિટ હોય તો એનાથી ઇનેમલ લેયર, ડેન્ટિન લેયર પણ ઘસાઈ જતા હોય છે અને પછી પલ્પ એક્સપોઝ થતું હોય. એ પલ્પ એક્સપોઝ થતો દાંતની નસ ખુલી જાય તો એવા કેસમાં પણ પેશન્ટને દાંત દુખતા હોય છે. તો એવા કેસમાં પણ રૂટ કેનાલ કરવી પડે. એના સિવાય પણ મોટી ઉંમરના લોકો જ્યારે જોરથી દાંતમાં બ્રશ કરતા હોય છે તો સાઈડમાંથી દાંત ઘસાતા હોય છે. તો એના લીધે પણ ઇનેમલ અને ડેન્ટિન લેયર વેર ઓફ થઈ જાય છે. એના કારણે પણ પલ્પ એટલે કે દાંતની નસ ખુલી જાય એ કેસમાં પણ રૂટ કેનાલ કરવી પડે. રૂટ કેનાલ બહુ બધા કેસ છે, જે કરીને લાઈક સડો થવો, ઇન્ફેક્શન થવું, કેવિટી બનવી, દાંત ઘસાઈ જવા, જોરથી દાંતમાં બ્રશ કરવું, આ બધા કારણોના લીધે દાંતમાં જે પણ ઘસારો લાગે છે અને દાંતની નસ સુધી પહોંચી જાય છે, એ નસને આપણે ડેડ કરવી હોય, વાઇટલ ટૂથને નોન વાઇટલ કરવો હોય તો એવા કેસમાં રૂટ કેનાલ